નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। તિથલ દરિયા કિનારે આવેલ સાઈબાબા મંદિર બહાર એક ઊંચા ઝાડમાં લાગી આગ। હવામાન વિભાગની આગાહી પ્રમાણે જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું। હવેલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ લીગલ સ્ટડીઝ એન્ડ રિસર્ચ કોલેજનો બીજો દીક્ષાંત કાર્યક્રમનું આયોજન। વલસાડ જિલ્લાના બગવાડા ટોલ નાકા પર ભાવ વધારો કરવામાં આવ્યો। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડના તિથલ દરિયા કિનારે આવેલ સાઈબાબા મંદિરની બહાર એક ઊંચા ઝાડમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। મંદિરના ગેટની બહાર આવેલા નારિયેળની ઝાડમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી। ઝાડની ટોચ પર આગ દેખાતા લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી। બનાવની જાણ થતાં જ વલસાડ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા। જો કે નારિયેળીના ઊંચા તોતિંગ ઝાડની ટોચ પર આગ લાગી હોવાથી ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી। આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ નહીં થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો, પરંતુ ઝાડ નીચેથી પસાર થતી હાઈ ટેન્શન વીજ લાઇનના કારણે ઝાડ પર આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે। વલસાડ જિલ્લાના વાતાવરણમાં છેલ્લા 2 દિવસથી પલટો આવ્યો છે અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું છે। જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં હળવા કમોસમી વરસાદના છાંટા પણ પડ્યા હતા। વહેલી સવારે વલસાડ શહેરના આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદના હળવા છાંટા પડ્યા હતા। ભર ઉનાળે ચોમાસું જેવો માહોલ સર્જાયો છે। જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે। મહત્વપૂર્ણ છે કે અત્યારે જિલ્લામાં કેરીનો પાક તૈયાર થવાની અણી પર છે। એ વખતે જ બદલાયેલા વાતાવરણના કારણે કેરીના પાકને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। આથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે। હજુ પણ આગામી 3 તારીખ સુધી કમોસમી વરસાદની આગાહીના કારણે જિલ્લાના ખેડૂતોના જીવ અદ્ધર થયા છે। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો હવેલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ લીગલ સ્ટડીઝ એન્ડ રિસર્ચ કોલેજનો બીજો દીક્ષાંત કાર્યક્રમનું આયોજન। વલસાડ જિલ્લાના બગવાડા ટોલ નાકા પર ભાવ વધારો કરવામાં આવ્યો।
વિરામ બાદ આપનું સ્વાગત છે। કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસ ખાતે લાયન્સ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હવેલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ લીગલ સ્ટડીઝ એન્ડ રિસર્ચ કોલેજનો બીજો દીક્ષાંત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ડિગ્રી વિતરણ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ શિક્ષણ મંત્રી ગુજરાત રાજ્ય તથા ફતેહસિંહ ચૌહાણ લાયન્સ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હતા। તેમને વિદ્યાર્થીઓને અભિનંદન અને સામાજિક ક્ષેત્રે તેમની ભવિષ્યની યાત્રા માટે પ્રેરણાદાયી ઉદ્બોધન કર્યું હતું। વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમ એક પ્રેરણાદાયક ક્ષણ પણ હતી, કારણ કે પાસ થનાર વિદ્યાર્થીઓમાં 75 વર્ષના નિવૃત્ત અધિકારી અને પ્રિન્સિપલ પણ હતા, જેમણે ડિગ્રી મેળવી છે। सर्वकार्येषु सर्वदा रुको। आज लायंस क्लब ऑफ सिलवासा चैरिटेबल ट्रस्ट द्वारा संचालित हवेली इंस्टीट्यूट ऑफ लीगल स्टडीज एंड रिसर्च द्वारा डिग्री डिस्ट्रीब्यूशन का एक सेरेमनी का आयोजन किया गया था। जैसे कि आप सब भली भांति जानते हैं कि हमारी जो लॉ कॉलेज है ये मुंबई यूनिवर्सिटी से एफिलिएटेड है, तो हमने आज हमारे आदरणीय भारतीय जनता पार्टी के वरिष्ठ नेता और गुजरात के पूर्व मंत्री श्रीमान भूपेंद्र सिंह चुड़ासमा साहब की अध्यक्षता में इस डिग्री डिस्ट्रीब्यूशन का आयोजन किया था। कई बच्चों ने आज डिग्री हासिल की है। आप सबको यह पता है कि इस एरिया में एक पहली कॉलेज है जो 2017 में शुरू हुई थी और मुंबई यूनिवर्सिटी के साथ एफिलिएटेड होने के साथ एक विशिष्ट इसका भाव रहा है। आज के दिन जैसे हमारे भूपेंद्र सिंह चुड़ासमा साहब ने उनको सीख दी है, आप जब कोर्ट में वकीलात करते हैं तो आपको कोर्ट को कन्विंस करना है। और एक दूसरी बात है, See, advocates are the officers of the court and they must put forward the facts to enable the court to come arrive at a proper decision. ऐसा ज़रूरी नहीं है कि आप गुमराह करके किसी को सज़ा दे या किसी को निर्दोष को सज़ा दे या जो दोषी है उसको दूसरी तरह से ये करे। ये सब बातें आज कही है और आपके द्वारा भी जिन बच्चों ने, जिन स्टूडेंट ने आज यह प्रमाण पत्र हासिल किया है, उनको हम ढेर सारी शुभकामना देना चाहते हैं। उनके आने वाले भविष्य में उनके परिवार को, उनको भी सुख शांति और समृद्धि मिले, ऐसी मंगल कामना के साथ बहुत बहुत धन्यवाद सर। युवाधन માટે પ્રેરણાત્મક સંદેશો। મારા પરમ મિત્ર
અને ક્ષત્રિય સમાજ ઉપરાંત આમ સમાજના પણ આગેવાન શ્રીમાન ફતેહસિંહ ચૌહાણ સંચાલિત એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન હવેલી ઇન્સ્ટિટ્યુશન ઓફ લીગલ સ્ટડીઝ એન્ડ રિસર્ચના આજે લો ગ્રેજ્યુએટને પ્રમાણપત્ર એનાયત કરવાનો કાર્યક્રમ એમાં આવવાનું થયું છે. મેં વિદ્યાર્થીઓને ખૂબ શુભકામનાઓ પાઠવી છે, શુભેચ્છાઓ પાઠવી છે અને થોડી શિખામણ પણ આપી છે. વકીલ તરીકે હું પણ વકીલ રહ્યો છું, એટલા માટે અનુભવના આધારે કે ડોન્ટ કન્ફ્યુઝ ધ કોર્ટ, કન્વિન્સ ધ કોર્ટ, તો તમારી વકીલાત ખૂબ સારી ચાલશે એવું મેં ટીપ આપી છે. જીવનમાં રિલાયબલ, રેસ્પોન્સિબલ, રિલિજિયસ, પેટ્રિયોટ આવું બધું પણ કહ્યું છે. પણ અહીંયા આવીને સંસ્થાની ડિસિપ્લિન, સંસ્થાનું વાતાવરણ એકદમ ખૂબ સરસ છે. વિદ્યાર્થીઓ નસીબદાર હોય તો જ આવી સંસ્થામાં એમને ભણવાનું મળે, એવી તક મળે. એવા સરસ કાર્યક્રમમાં ફતેહસિંહભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તમારું શુભ નામ? મારું નામ યશવી ગેહલોત છે. મારું એલએલબી લાસ્ટ યર ક્લિયર થઈ ગયું છે. એ લોકોને આ વખતે ડિગ્રી મળી ગઈ છે. હવેલી ઇન્સ્ટિટ્યૂટમાં રહેવાથી અમને લોકોને થોડું સારું શીખવા મળ્યું છે. આટલા સિલવાસા એટલા નાના ટાઉનમાં અમને લોકોને આટલી બધી ફેસિલિટીઝ મળી છે. આટલું સારું બધું અમને લોકોને અલગ અલગ વિઝિટ પર લઈ જાય છે. અમે લોકોને બોમ્બે હાઈકોર્ટ 2 વખત લઈ ગયા હતા. HCIT અમે લોકો જઈ આવ્યા છે. નાના ટાઉનમાં આટલી બધી ફેસિલિટીઝ રાખવા માટે અમને લોકોને સારું અમને સુવિધા મળી ગઈ. મૂવ કોર્ટ છે અહીંયા કને, તો અહીંયાથી આટલા નાના ટાઉનમાં બધાને શીખવા મળે. કોઈને બહાર જવાની સુવિધા ન પડે. સિલવાસામાં રહીને ઘણું શીખવા. તમે આ ફિલ્ડ કેમ ચોઈસ કરી છે અને એના પછાડીનું તમારું શું વિઝન છે? મારું એવું ઈચ્છા છે કે આગળ જતા જે પીડિત લોકો છે એ લોકોને આગળ વાંધો ન આવે, એ લોકો આગળ શીખી શકે, એ લોકો ત્યાં જો અટકતા હોય એ લોકોને અમે લોકો મદદ કરી શકીએ. એ લોકોને ધન્યવાદ. માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ ખાતે ધામધૂમથી ચૈત્ર નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. વલસાડ જિલ્લાના રાબડા ગામ ખાતે પવિત્ર માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામમાં દર વર્ષે ચૈત્ર નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન થાય છે. આ વર્ષે પણ આ મહોત્સવ અત્યંત ધામધૂમથી અને આધ્યાત્મિક ઉલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે. નવરાત્રી દરમિયાન રોજ સવારના 7 વાગ્યાથી 12:30 વાગ્યા સુધી મહામૃત્યુંજય મંત્ર યજ્ઞ સંપન્ન થાય છે, જેમાં વૈદિક શાસ્ત્રોના અનુરૂપ વિધિપૂર્વક વિશેષ સાધનામય આહુતિઓ આપવામાં આવે છે. આ યજ્ઞમાં સહભાગી બનીને હજારો ભક્તો પોતાની આધ્યાત્મિક પ્રગતિનો અનુભવ કરી રહ્યા છે. રાત્રિના 9 થી 11 વાગ્યાના દરમિયાન વૈદિક પરંપરા અનુસાર અત્યંત સુંદર, અદ્ભુત અને અલૌકિક રાસ ગરબાના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. નવરાત્રિના પ્રથમ દિવસે આ દિવ્ય કાર્યક્રમ નિહાળવા દેશના વિવિધ રાજ્યોમાંથી તેમજ વિદેશથી પણ ભક્તજનો અને શ્રદ્ધાળુઓનું વિશાળ મહેરામણ ઉમટી પડ્યું હતું, જે તમામ ભક્તોએ મહાશક્તિની આરાધના કરીને આત્મીય આનંદ અને ધન્યતાનો અહેસાસ કર્યો હતો. ભારતના ઋષિમુનિઓએ સ્થાપિત અને ત્રેતા યુગમાં પ્રભુ શ્રીરામ દ્વારા ચરિતાર્થ કરાયેલ સનાતન વૈદિક સંસ્કૃતિ, જે હાલના સમયમાં લગભગ વિસરાઈ ગયેલી જણાય છે, તેને પુનઃસ્થાપિત કરવા માટે માં વિશ્વંભરી તીર્થધામના સંસ્થાપક શ્રી મહાપાત્ર સતત પ્રયત્નશીલ છે. ખાસ કરીને નવી પેઢીને આ વૈદિક સંસ્કૃતિનું મહત્વ સમજાવવું અને તેની ઉજ્જવળ પરંપરાઓથી પરિચિત કરાવવું એ આ કાર્યક્રમનું મુખ્ય ધ્યેય છે. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર દીકરીઓને રાસ ગરબા કરતા જોઈ ઉપસ્થિત ભક્તોને સાક્ષાત શક્તિઓ સ્વયં અલૌકિક રાસ ગરબા કરી રહી હોય તેવો દિવ્ય અનુભવ થયો હતો. આ અદ્ભુત દ્રશ્યથી પ્રભાવિત થઈને સૌ ભક્તજનોને આનંદનો અભૂતપૂર્વ અનુભવ પ્રાપ્ત થયો હતો. આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું લાઈવ પ્રસારણ માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ નામની યુટ્યુબ ચેનલ પર કરવામાં આવી રહ્યું છે, જેના દ્વારા સમગ્ર વિશ્વમાં વસતા માઈ ભક્તો ઘરે બેઠા દિવ્ય કાર્યક્રમનો લાભ લઈ રહ્યા છે.
पाठशाळा रूपाळी गुर्जर भूम पाठशाळा मैं भाड़ी दिठ्या में विश्वंभरी वरदाड़ी दिठ्या में विश्वंभरी वरदाड़ी हे पार कटे पाठशाळा रूपाळी महापात्र समजावे जीवननी રીત કરો માના નામે પ્રી હોશે ઘર મંદિર બનાવજો જન્મ અમળ્યો રે સુધારો જીવન શૈલી ઋણ બંધનથી મુક્ત થઈને તમે શક્તિને સમરો સદા ખુશી ઘર મંદિર બનાવજો રમ જમ ને પૂર સ્ત્રવતા શુભ સપ્ત સૂર જાણે ઉદધિને પૂર આવ્યા સાજે અંતરનું પૂર જળતા તન મન ન ધૂર ભક્તિ ના આવે પૂર સૌને ભાવ્યા દશ છે નવલ નૂર દર્શન કરવા અપૂર બનીને ઉર તુર નાચે ગગન ભીડ ભઈ ગે ઘૂર હરિ અજહર સૂર ભક્તિથી ભરપૂર રાચે રે જીરે ભક્તિથી ભરપૂર રાચે રે જીરે ભક્તિથી ભરપૂર રાચે સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વલસાડ જિલ્લાના બગવાડા ટોલ નાકા પર ભાવ વધારો કરવામાં આવ્યો. ફરી આપનું સ્વાગત છે. રાજ્યમાં નેશનલ હાઈવે પર આજથી મોટા ભાગના તમામ ટોલ નાકા પર ભાવ વધારો જાહેર થયો છે. ત્યારે રાજ્યના પ્રવેશ દ્વાર એવા વલસાડ જિલ્લાના નેશનલ હાઈવે 48 પર આવેલ બગવાડા ટોલ નાકા પર પણ ભાવ વધારો કરવામાં આવ્યો છે. વલસાડ જિલ્લાના નેશનલ હાઈવે 48 પર આવેલ બગવાડા ટોલ નાકા પર ભાવ વધારો કરવામાં આવ્યો છે. એ ઉલ્લેખનીય છે કે ગત નવેમ્બર મહિનામાં જ 40 થી
70% જેટલો ઘરખમ ટોલમાં વધારો કરવામાં આવ્યો હતો, ત્યારે ફરી એકવાર 5 રૂપિયાથી લઈને 40 રૂપિયા સુધી ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે, ત્યારે વાહન ચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે. બગવાડા ટોલ એજન્સીઓ દ્વારા રોડનું મેન્ટેનન્સ તેમજ અકસ્માત સમયે એમ્બ્યુલન્સ અને ક્રેનની સુવિધા ફરજિયાત આપવાની હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સુવિધાઓનો અભાવ જોવા મળતો હોય છે. વાહન ચાલકોમાં નારાજગી જોવા મળતી હોય છે. જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તેની સામે નેશનલ હાઈવેનું મેન્ટેનન્સ સમયસર થતું નથી, તો ચોમાસામાં તો આ હાઈવેની હાલત બદથી બદતર થઈ જાય છે. ત્યારે વાહન ચાલકોની માંગ છે કે જે પ્રમાણે ટોલ વધે છે તે પ્રમાણે સુવિધાઓમાં પણ વધારો થાય છે. સર, આપનું આખું નામ? સોલંકી દિલીપભાઈ. દિલીપભાઈ, આજે બગવાડા ટોલ નાકા ઉપર જે નવો ભાવ વધારો થયો છે, નવેમ્બરમાં કેટલો ભાવ વધારો થયો અને હવે કેટલો થયેલો છે? નવેમ્બરમાં થયો તો 30%થી 70% સુધીનો ભાવ વધારો થયો હતો, અને અત્યારે 5 રૂપિયાથી 25 રૂપિયા સુધીનો અત્યારે વધારો થયો છે. કારમાં 5 રૂપિયાનો વધારો થયો છે, અને મંથલી પાસમાં જે 340 રૂપિયા આપણે હતા એના 350 રૂપિયા થયા છે. આપણે જે હાઈવે પરની જે સુવિધાઓ જે આપવાની વાત છે, કઈ કઈ સુવિધા બગવાડા ટોલ નાકું આપે છે? એમ્બ્યુલન્સ, પેટ્રોલિંગ, ક્રેન, સારી સુવિધા આપે છે. લોકલ માટે કેટલો વધારો? લોકલ માટે 10 રૂપિયાનો, વ્હીકલ વાઇઝ અને જે લોકલ કેટેગરી છે ડિસ્ટ્રિક્ટ વાલે એમાં 5 રૂપિયાનો વધારો થયો છે. તમે કેટેગરી વાઇઝ કહેશો તો કઈ રીતનો વધારો? એમાં કારમાં 5 રૂપિયા વધારો થયો છે, એલસીવીમાં 5 રૂપિયા વધારો થયો, લોકલમાં બસ ટ્રકમાં 5 રૂપિયા થયો છે, 3XLમાં 5 થયો છે, અને 4XLમાં પણ 5 રૂપિયાનો જ વધારો થયો છે ડિસ્ટ્રિક્ટમાં. મારું નામ પિયુષ સોમૈયા છે. આજે જાણકારી મળી કે ટોલની અંદર પાછો ભાવ વધારો થઈ રહ્યો છે, તો મારો એક જ સવાલ છે કે મિડલ ક્લાસ માટે આ બહુ ખરાબ વસ્તુ થશે, પણ તમે ટેક્સ વધારો એનો કંઈ વાંધો નથી, પણ પહેલાં સુવિધાઓનું ઉપર ધ્યાન રાખવી જરૂરી છે કે જો સુવિધાઓ હશે તો પબ્લિકને તકલીફ નહીં પડે. માટે ખાસ કરી રોડ, રસ્તા અને પ્રાથમિક જરૂરિયાતોનો જે અભાવ છે એના ઉપર પહેલાં ધ્યાન આપીને પછી ટેક્સ વધારવામાં આવે તો સારું રહેશે. એના માટે ખાસ ધ્યાન આપવાની જરૂરી છે. નવેમ્બર મહિનામાં પણ ભાવ વધારો ડબલ થયો હતો અને અત્યારે બી વધારો થયો છે. કઈ રીતનો આર્થિક પોષણ? બહુ જ વધી જશે, પણ છતાં પણ જો રોડ, રસ્તા અને પ્રાથમિક સુવિધા મળશે તો પબ્લિકને તકલીફ નહીં પડે. માટે સૌથી પહેલાં ગવર્મેન્ટને આના ઉપર ધ્યાન આપવાની જરૂર છે કે ટેક્સ વધારો પહેલાં સુવિધાઓ આપશું તો તકલીફ નહીં પડે. કેટલો વધારો છે અત્યારે જે બી વધારો થઈ રહ્યો છે એ હકીકતમાં તો તકલીફદાયક જ છે, પણ મેઇન વસ્તુ છે જે સુવિધાઓ હશે તો ટેક્સ કદાચ વધારો કરવામાં આવશે તો બી એક વખત પબ્લિકને વાંધો નહીં આવે, એવું મારું વિચાર છે. વાહનોને કઈ રીતનું નુકસાન થાય છે? વાહનોને રોડ, રસ્તા બરાબર નથી તો મેન્ટેનન્સમાં દર વખતે વધારો થતો જાય છે, અને ગાડીની જે બી ફિટનેસ છે એમાં બી ઘણું તકલીફ પડે છે. માટે રોડ, રસ્તાનું જરૂરી છે એકદમ. આપણે શું માંગે? ટેક્સ ભલે વધે પણ પહેલાં સુવિધાઓ પહેલાં આપે પછી ટેક્સ વધારે. આપનું નામ? અભય મહેતા, વલસાડથી વાપી જાઉં છું ડેઈલી. છેલ્લા કેટલાય સમયથી ટોલમાં અવારનવાર વધારો કરવામાં આવી રહ્યો છે. પ્રજાને કંઈ પડી નથી, પ્રજા કોઈ વિરોધ કરતી નથી, અને ગવર્મેન્ટ એનો દુરુપયોગ કરતી રહે છે, અવારનવાર વધાર્યા જ કરે છે. આપણી સંસ્થાઓ પણ કોઈ એક્ટિવ નથી. કદાચ ટોલ નાકાવાળાએ આપણને કહ્યું હશે કે તમે આ માટે ગવર્મેન્ટને રાઇટિંગમાં લખી શકો છો, પણ કોઈ સંસ્થાઓ કોઈ કામ કરતી નથી અને વિરોધ બી નથી કરતી. કેટલો ફરક પડે છે લોકોને? કરોડો રૂપિયા તમે લાઈનોની લાઈનો લાગ્યા કરે છે ને કરોડો રૂપિયા ગવર્મેન્ટ ઉછેડ્યા કરે છે પૈસા લોકો પાસેથી. લોકોને કંઈ દરકાર નથી. સુવિધા કેવી? સુવિધા અહીંયા વલસાડ વાપી વચ્ચે થોડી મેન્ટેન થાય છે, બાકી એવરેજ જુઓ તો તમે રસ્તાની તકલીફ વાપી છોડો એટલે રસ્તા બોમ્બે સુધી સૌથી વર્સ્ટ, એટલે ઇન્ડિયામાં કદાચ સૌથી વર્સ્ટ હશે વાપીથી બોમ્બેના રસ્તા. આપણી શું માંગ છે? ટોલની સાથે વધારે સુવિધા કેવી હોય છે? સુવિધા લાઈનો બહુ લાગે છે ઘણી વખતે. રસ્તાઓમાં કોઈ માઇનોર એક્સિડન્ટ હોય તો અડધો કલાક સુધી જામ રહ્યા કરે છે. કોઈ ચેક કરતું નથી, કોઈ આવીને પોલીસવાળા પેલા કરતા નથી. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. તિથલ દરિયા કિનારે આવેલ સાઈબાબા મંદિર બહાર એક ઊંચા ઝાડમાં લાગી આગ.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું. હવેલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ લીગલ સ્ટડીઝ એન્ડ રિસર્ચ કોલેજનો બીજો દીક્ષાંત કાર્યક્રમનું આયોજન. વલસાડ જિલ્લાના બગવાડા ટોલ નાકા પર ભાવ વધારો કરવામાં આવ્યો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.